હવે જોશું સમાચાર વિસ્તારથી। સુરત જિલ્લાના બારડોલી લોકસભા જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। રાજ્ય સરકારના મંત્રી કુંવરજી હળપતિના હસ્તે કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષોએ હવે તૈયારી શરૂ કરી દીધી છે, ત્યારે રાજ્યની તમામ 26 બેઠકો પર એક જ સમયે તમામ લોકસભાના સંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કરવાનું નક્કી કરાયું હતું। પ્રદેશ ભાજપની સૂચના અનુસાર સુરત અને તાપી જિલ્લાને સાંકળીને બનેલા બારડોલી લોકસભા બેઠક ખાતે પણ ભાજપ દ્વારા કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। બારડોલી સ્થિત જિલ્લા ભાજપ મધ્યસ્થ કાર્યાલયના નીચે જ બારડોલી લોકસભા જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના આગેવાનીમાં આવો એક તક અમને મળી છે, માટે દેશના વડાપ્રધાનનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું। અને સાથે સાથે જે અમારા લોકસભાના ઇલેક્શનના મોડમાં મારા કાર્યકર્તાને લાવવા માટેનું પણ આજથી શરૂઆત થઈ ગઈ છે। ચોક્કસપણે હું કહી શકું છું કે સમગ્ર 26 લોકસભા અમે 5 લાખથી વધુ લીડની સાથે ગુજરાત એ નરેન્દ્રભાઈના ખોળામાં ભેટ આપશે એવું હું કહી શકું છું। રાજ્ય સરકારના આદિજાતિ વિભાગના રાજ્યમંત્રી કુંવરજી હળપતિના હસ્તે બારડોલી લોકસભા બેઠકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યની તમામ બેઠકો સાથે બારડોલી લોકસભા બેઠક પણ 5 લાખથી વધુ મતો સાથે વિજેતા બનવા માટે નેતાઓ દ્વારા કાર્યકરોને હાકલ કરવામાં આવી હતી। તેમજ લોકસભાની ચૂંટણીને લઈને તમામ મંડળના કાર્યકરોને ચૂંટણી તૈયારીમાં લાગી જવા માટે રાજ્યમંત્રી તેમજ ઉપસ્થિત ધારાસભ્યો દ્વારા કાર્યકરોને સૂચનાઓ આપી દેવામાં આવી હતી। કાર્યક્રમની સાથે સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ વર્ચ્યુઅલી રીતે કાર્યકરોને સંબોધન કર્યું હતું। ચૂંટણીનો સમય નજીક આવતા જ ભાજપે સમગ્ર ગુજરાતમાં પોતાના લોકસભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય શરૂ કર્યા છે, જેના ભાગરૂપે વલસાડ ડાંગ લોકસભા બેઠક પર પણ લોકસભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું। આ કાર્યક્રમમાં નાના મોટા બધા ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા। ભાજપે ગુજરાતની તમામ 26 બેઠકો પર લોકસભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ગતરોજ ઉદ્ઘાટન કર્યું હતું તથા 5 લાખ મતોથી જીતવાના ધ્યેય સાથે વલસાડ ડાંગ લોકસભા બેઠક પર પણ મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો આરંભ કરવામાં આવ્યો હતો। સાથે જ વલસાડ ડાંગ લોકસભા બેઠક પર પણ ભાજપે આજથી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે। આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ, વલસાડ ડાંગના સાંસદ ડોક્ટર કેસી પટેલ સાથે વલસાડ, નવસારી અને ડાંગના ભાજપના ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા। રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ ભાજપના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો આરંભ કરાવ્યો હતો। સાથે જ એમને આશાવાદ વ્યક્ત કરતા કહ્યું હતું કે આ વખતે પણ ભાજપ વલસાડ ડાંગ લોકસભા બેઠક પર 5 લાખથી વધુ મતોથી લીડથી પ્રચંડ વિજય મેળવશે। રાષ્ટ્રીય અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીના શ્રી જેપી નડ્ડાજી અને ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબની આગેવાની હેઠળ આજે દેશના યશસ્વી ગૃહપ્રધાન અને જેમણે કાશ્મીરને ભારત સાથે જોડવા માટે અપ્રિતમ જે પ્રતિબદ્ધતા બતાવી એવા અમિતભાઈ શાહના સંસદીય મત વિસ્તાર ગાંધીનગરના કાર્યાલયનું આજે ઉદ્ઘાટન થઈ રહ્યું છે અને તેની સાથે સાથે સમગ્ર 26 લોકસભા સીટને સાંકળીને બધા જિલ્લા મુખ્ય કાર્યાલયોનું આજે જે ઓપનિંગ થયું છે તેમાં આજે વલસાડ ડાંગ કાર્યાલયનું આજે ઓપનિંગ કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં ઉપસ્થિત કાર્યકર્તાઓ અને અગ્રણીઓને સંબોધતા નાણામંત્રી અને ભાજપના અગ્રણીઓએ કાર્યકર્તાઓને અત્યારથી જ ચૂંટણી પ્રચારમાં લાગી જવા આહ્વાન કર્યું હતું। આ વખતે દેશભરમાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવથી સર્જાયેલી પરિસ્થિતિને લઈને તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકારની જન કલ્યાણકારી યોજનાઓને લઈને લોકો વચ્ચે જવા હાકલ કરી હતી। મહત્વપૂર્ણ છે કે વલસાડ ડાંગ લોકસભા બેઠક મત વિસ્તારમાં વલસાડ જિલ્લા ઉપરાંત ડાંગ અને નવસારીની પણ એક વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે। વલસાડ ડાંગ લોકસભા બેઠક જે પાર્ટી જીતે છે તેની જ કેન્દ્રમાં સરકાર બને છે, જે માન્યતા અત્યાર સુધી સાચી ઠરતી આવી છે। ભારતના અર્થતંત્ર માટે મહત્વનો ભાગ કહી શકાય એવા કિંમતી ધાતુ જેવી કે સોનું પર ઇમ્પોર્ટ ડ્યુટી વધારવાનો નિર્ણય લેવાયો છે, જેનાથી જ્વેલરી એક્સપોર્ટ પર ખૂબ જ વિપરીત અસર થવાના એંધાણ દેખાઈ રહ્યા છે। ભારતનું અર્થતંત્ર મજબૂત થવા પાછળનું મોટું કારણ દેશમાંથી થતા નિર્યાતનું છે। દેશમાંથી જે કોઈ વસ્તુ નિર્યાત થાય છે એમાં સૌથી મોટો ફાળો ડાયમંડ અને ગોલ્ડ જ્વેલરીનો છે, ત્યારે સુરતમાં હીરા વેપારીઓની મુશ્કેલી વધી છે। સોના ચાંદીની ખરીદી કરનાર માટે મોટા સમાચાર સામે આવતા
જીજેઈપીસી તંત્ર દોડતું થયું છે. સરકારનો નવો નિર્ણય લાગુ થતા હીરા ઉદ્યોગકારોએ દિલ્હી ખાતે દોડ મૂકી છે. સરકારે સોના ચાંદી પર ઇમ્પોર્ટ ડ્યુટી વધારી છે. સરકારના આ નિર્ણયથી ઉદ્યોગકારો ચિંતામાં મુકાયા છે. ઇમ્પોર્ટ ડ્યુટી 12.50%થી વધીને 15% કરાઈ છે. નવો ઇમ્પોર્ટ ડ્યુટીનો દર 23 જાન્યુઆરીથી અમલીમાં મૂકવામાં આવ્યો છે. કિંમતી ધાતુના સિક્કા પર પણ ડ્યુટીમાં વધારો કરાયો છે. આ સાથે જ સંતુલિત આયાત અર્થતંત્રને ટેકો આપવા સરકારનો નિર્ણય કરાયો છે. સરકારના નિર્ણય બાદ સોના ચાંદીના ભાવ વધ્યા છે. જો કે ડાયમંડ બ્રુસના ઉદ્ઘાટન વખત જીજેઈપીસીએ પીએમ મોદીને ડ્યુટી 12.50%થી ઘટાડીને 4% કરવાની માંગણી કરી હતી. એક્સપોર્ટ વધારવા માટે ગોલ્ડમાં ડ્યુટી ઘટાડવાની માંગ કરાઈ હતી. પરંતુ હાલ સરકારના આનાથી વિપરીત નિર્ણયને લઈ બજેટ અગાઉ હીરા ઉદ્યોગકારોમાં ઓહાપો થવાના પણ આસાર દેખાઈ રહ્યા છે. તેમજ ફરી એકવાર જીજેઈપીસી સરકારને રજૂઆત કરવાની પણ તૈયારી દર્શાવી છે. મોટી અને નેગેટિવ ઇફેક્ટ બિઝનેસને પડશે તેવું જીજેઈપીસીના પૂર્વ ચેરમેન અને ડાયમંડ બ્રુસના સભ્ય દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું. સરકારને જે 12.5% ડ્યુટી છે ગોલ્ડ ઉપર એ ઘટાડીને 4% ડ્યુટી કરવા માટેની વિનંતી કરેલી, પરંતુ જે પ્રમાણે આ દિવસે ગઈકાલે જે પ્રમાણે 12.5%માંથી 15% ડ્યુટી કરવામાં આવી છે, હું ચોક્કસ માનું છું કે એસએમઈ સેક્ટરના નાના લોકોને આમાં ખૂબ મોટી મુશ્કેલીઓ ઊભી થશે. ઇન્ટરનેશનલ માર્કેટની અંદર જો આપણે કોમ્પિટ કરવી હોય તો આપણે કંઈક સસ્તું વિશ્વના બીજા માર્કેટ કરતાં આપવું પડે, કે જે રીતના કટ એન્ડ પોલિશની અંદર આપણે કરી શકીએ છીએ. સરકાર ડ્યુટી ડ્રોબેકની સિસ્ટમ છે જ, પરંતુ નાનો માણસ કે જે મૂડી ઓછી છે અને કામ કરી રહ્યો છે, એમની 2-3 સર્કલની અંદર જો આ મૂડી બ્લોક થઈ જાય તો એ નવું કામ ન કરી શકે. ભારત દેશના અર્થતંત્રને મજબૂતી સુધી લઈ જવામાં સુરતના હીરા ઉદ્યોગ સાથે જ્વેલરી ઉદ્યોગનો ખૂબ મહત્વનો ફાળો છે. અને ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડવામાં આવે તો કિંમતી ધાતુના ભાવ નિયંત્રણમાં આવી શકે, જેનાથી સામાન્ય માણસની પહોંચ બહાર પહોંચેલા સોનાના ભાવને કારણે મધ્યમ વર્ગના લોકો સોનાના દાગીના ખરીદવાનું ટાળતા હોય છે. એવામાં ભાવ નિયંત્રણમાં હોય તો સામાન્ય વ્યક્તિ પણ સોનું ખરીદી શકે અને જેનાથી ઇકોનોમીને ફાયદો થઈ શકે અને સાથે જ એક્સપોર્ટ પણ વધી શકે, જેનાથી પણ ભારતીય અર્થતંત્ર મજબૂત થઈ શકે. પરંતુ હાલના સરકારના નિર્ણય બાદ પરિસ્થિતિ સાવ વિપરીત થઈ શકે એવું દેખાઈ રહ્યું છે. ભગવાન રામલલ્લાની જન્મભૂમિ અયોધ્યા ખાતે ભવ્ય મંદિરમાં ભગવાન શ્રી રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં કરવામાં આવી. સમગ્ર દેશમાં ઉમંગ અને ઉત્સાહથી રામોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. એકતાનગર પણ રામ ભક્તિમાં લીન થયું હતું. દેશભરની સાથે એકતાનગરમાં પણ રંગે ચંગે રામોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. એકતાનગરના ગોરા ખાતે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તામંડળ અને સુલપાણેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા સંયુક્ત ઉપક્રમે નર્મદા નદીના ઘાટ પર વિશેષ નર્મદા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટી વહીવટી તંત્રની દેખરેખ હેઠળ નર્મદા નદીના કાંઠે બનાવવામાં આવેલ વિશેષ આરતી સ્થળ પર દરરોજ સાંજે મા નર્મદાની ભવ્ય મહાઆરતી કરવામાં આવે છે. રામોત્સવની ઉજવણી પ્રસંગને યાદગાર બનાવવા માટે નર્મદા ઘાટને રંગબેરંગી લાઇટ્સથી સજાવવામાં આવ્યું હતું. સાંજે આરતીનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો, જેમાં રામલલ્લાના ભજનો પ્રસ્તુત કરાયા હતા. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દેશના વિવિધ ગાયકો દ્વારા ગાવામાં આવેલા ભજનો શેર કર્યા હતા. જે ભજનોમાંથી કેટલાક ચુનંદા ભજનો મહાઆરતીમાં રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક તેમજ પ્રવાસી શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા. રામોત્સવમાં ખાસ નાંદોદ વિસ્તારના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ, સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળના મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગરવાલ, નાયક વન સંરક્ષણ અગ્નિશ્વર વ્યાસ, અધિક કલેક્ટર ગોપાલ બામણિયા અને નારાયણ માધુ તેમજ નાયબ કલેક્ટર શિવમ બારિયા, દર્શક વિઠલાણી અને અભિષેક સિન્હા ઉપસ્થિત રહ્યા હતા. દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના 60 વર્ષ જૂની સિન્ડિકેટ અને સેનેટનું વિસર્જન કરવામાં આવ્યું છે અને એની સાથે જ બોર્ડ ઓફ મેનેજમેન્ટ એક્ઝિક્યુટિવ કાઉન્સિલની રચના કરવામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટી માટે અને એમએસ યુનિવર્સિટી બાદ હવે નર્મદ યુનિવર્સિટીમાં પણ ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ લાગુ કરવામાં આવ્યો છે.
ગુજરાત યુનિવર્સિટી અને MS યુનિવર્સિટી બાદ હવે નર્મદ યુનિવર્સિટીમાં પણ ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ લાગુ કરવામાં આવ્યો છે. દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના 60 વર્ષ જૂની સિન્ડિકેટ અને સેનેટનું વિસર્જન કરવામાં આવ્યું છે અને એની સાથે જ બોર્ડ ઓફ મેનેજમેન્ટ એક્ઝિક્યુટિવ કાઉન્સિલની રચના કરવામાં આવી છે. વીર નર્મદ યુનિવર્સિટીમાં હવે ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ લાગુ કરી બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલની નિમણૂક કરાઈ છે. જોકે બંનેમાં અડધાથી વધુ સભ્યોની નિયુક્તિ બાકી છે. BOMમાં મહિલા સભ્યોનો દબદબો રહે તે પ્રકારની નિયુક્તિ કરાઈ નથી. અમુક સભ્ય ગણતરીના મહિનાઓમાં નિવૃત્ત થાય એમ હોવા છતાં નિયુક્તિ કરાય છે. તમામ સભ્યોની ટર્મ 2.5 વર્ષ સુધી રહેશે. BOMની 18 બેઠક સામે કુલપતિ અને કુલ સચિવ સહિતના 9 સભ્યોની નિમણૂક કરાઈ છે, જ્યારે એક્ઝિક્યુટિવ કાઉન્સિલની 22 બેઠક સામે 12ની નિમણૂક થઈ છે. ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ 2023 લાગુ પડવાથી 60 વર્ષ જૂની જે વ્યવસ્થા હતી એ દૂર કરવામાં આવી છે અને આ બિલ અંતર્ગત બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલની રચના કરી દેવાય છે, જેની અંદર વિવિધ પ્રકારની કેટેગરી વિભાગીય વડાશ્રીઓ, યુનિવર્સિટીના શિક્ષકશ્રીઓ, સમાજના શ્રેષ્ઠીઓની નિમણૂક કરવામાં આવી છે. 60 વર્ષ જૂની યુનિવર્સિટીની સિન્ડિકેટ સેનેટનું વિસર્જન થઈ ગયું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સિન્ડિકેટમાં 2 સભ્યો બબાલ કરતા હતા, જેમને નવી નિમણૂકથી દૂર કરી દેવાયા છે. ઘણા સભ્યો તો નિવૃત્તિની આરે હોવાની ચર્ચાથી પણ ભારે કુતૂહલ સર્જાયું હતું. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા 1 વર્ષમાં સર્ટિફિકેટ કોર્સની સંખ્યા ખૂબ મોટા પ્રમાણમાં વધી રહી છે. યુનિવર્સિટી ખાતે વધુ એક સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવામાં આવ્યો છે. શ્રી રામ જન્મભૂમિના ઇતિહાસનો સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં શ્રી રામને લઈને વિગતવાર માહિતી અભ્યાસ કરનારને પ્રાપ્ત થઈ શકશે. રામ જન્મભૂમિને લઈને દેશભરમાં ખૂબ જ ચર્ચા છે. અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ બાદ ભગવાન રામની વિશે વિગતવાર માહિતી જાણવા માટે લોકોમાં તાલાવેલી વધી છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા શ્રી રામ જન્મભૂમિનો ઇતિહાસ કોર્સ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં ભગવાન રામના જન્મ અને તે પહેલાનો ઇતિહાસ તેમજ ત્યારબાદ ભગવાન રામની જીવનયાત્રા અંગેની પણ વિસ્તૃત માહિતી આપવામાં આવશે. એટલું જ નહીં, પણ સાથે સાથે રામ જન્મભૂમિ આંદોલનથી લઈને પ્રાણ પ્રતિષ્ઠા સુધીની તમામ વિગતો વિદ્યાર્થીને આ અભ્યાસ દરમિયાન આપવામાં આવશે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર કિશોર ચાવડાએ જણાવ્યું કે વધુ એક સર્ટિફિકેટ કોર્સ યુનિવર્સિટી ખાતે શરૂ થયો છે, જેને એકેડેમિક કાઉન્સિલ તરફથી મંજૂરી મળી ગઈ છે. રામ જન્મભૂમિ ઇતિહાસના નામથી આ સર્ટિફિકેટ કોર્સ 30 કલાક માટે કોઈ પણ વ્યક્તિ કરી શકશે. 12 વર્ષ કરતાં વધુ વય ધરાવતો વ્યક્તિ આ કોર્સ પૂર્ણ કરી શકે છે, જેની ફી 1100 રૂપિયા રાખવામાં આવી છે. તેમજ અન્ય ભાષા જેમ કે જર્મન, સ્પેનિશ, ફ્રેન્ચ તથા રશિયન ભાષામાં આ સર્ટિફિકેટ કોર્સ કરવો હશે તો તેણે રૂપિયા 10,000 ચૂકવવા પડશે. વધુમાં વધુ લોકો ભગવાન શ્રી રામ અને રામ જન્મભૂમિ વિશે માહિતગાર થાય તે હેતુથી આ કોર્સ શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ભગવાન શ્રી રામ જન્મભૂમિનો ઇતિહાસ નામનો સર્ટિફિકેટ કોર્સ શરૂ કરી દેવામાં આવ્યો છે, જેની એકેડેમિક કાઉન્સિલે માન્યતા પણ આપી છે, જે અંતર્ગત આ 30 કલાકનો સર્ટિફિકેટ કોર્સ છે, જેની અંદર ભગવાન શ્રી રામના 10,000 વર્ષ જૂની ભારતીય સંસ્કૃતિના સંદર્ભમાં એમના જન્મથી લઈને ત્યાર પછી મંદિરની સ્થાપના, એને તોડવું અને ત્યાર પછીના તમામ પ્રકારના જે છે, અને છેલ્લે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં 22મી જાન્યુઆરીએ ભગવાન શ્રી રામલલ્લાનો જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે ત્યારે આ સુધીનો તમામ ઇતિહાસ આ સર્ટિફિકેટ કોર્સની અંદર શીખવામાં આવશે. કુલપતિ ડોક્ટર કિશોર ચાવડાએ વધુમાં કહ્યું કે ભગવાન શ્રી રામની 10,000 વર્ષ જૂની ભારતીય સંસ્કૃતિ, શ્રી રામના જન્મથી લઈને ત્યાર પછી મંદિરની સ્થાપના, મંદિર ધ્વસ્ત થયું એ અને ફરી મંદિર બંધાયું અને પ્રાણ પ્રતિષ્ઠા સુધીનો ઇતિહાસની માહિતી આપવામાં આવશે. 22 જાન્યુઆરીએ ભગવાન શ્રી રામનો અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ સંપન્ન થયો હતો. સમગ્ર દેશભરમાં ભારે ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો.
દરેક વ્યક્તિ આ ક્ષણને માણી લેવા માટે આતુર હતું. ત્યારે સુરતના એક હીરાના વેપારીના પુત્રે 22મી જાન્યુઆરીએ પોતાના લગ્ન નક્કી થતા આ અવસરને જીવનભર યાદગાર બનાવવા માટે ભગવાન રાજા શ્રીરામના વેશમાં લગ્ન વિધિ સંપન્ન કરી હતી. સુરતમાં યોજાયેલા લગ્ન પ્રસંગે ભગવાન રામને અનુસરતા વરરાજા જોવા મળ્યા હતા. દરેક વ્યક્તિના જીવનમાં લગ્ન પ્રસંગ એક એવી ક્ષણ છે જે પોતાના જીવનભરનું સંભાળણું બનાવવા માંગે છે. ત્યારે 22મી જાન્યુઆરીના શુભ દિવસે તેમના લગ્ન નક્કી થયા હતા. ત્યારબાદ પિતાની ઈચ્છા પુત્રે પૂર્ણ કરી હતી. આર્થિક રીતે સંપન્ન પરિવારના દીકરાએ ડિઝાઇનર મોંઘા વસ્ત્રો પહેરીને લગ્ન મંડપમાં ભગવાન રામને શોભે એ પ્રકારનો પહેરવેશ પહેરીને સનાતન સંસ્કૃતિને આગળ વધવા માટે નિર્ણય લીધો હતો. વરરાજા લગ્ન મંડપમાં ભગવાન રામનો વેશ ધારણ કરીને પહોંચ્યા ત્યારે હાજર મહેમાનો આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. વરરાજા રાજ મોનપરા વ્યવસાયે લેબગ્રોન ડાયમંડ જ્વેલરી બનાવવા સાથે સંકળાયેલા છે. પોતાના લગ્ન માટે ડિઝાઇનર કપડાં તૈયાર કરી લીધા હતા. પોતાની પત્નીને પણ તેની સાથે જ ડિઝાઇનર કપડાં બનાવડાવી લીધા હતા. પરંતુ પુત્રએ ભગવાન રામની માફક હાથમાં ધનુષ લઈને માથે મુગટ પહેરી લગ્ન મંડપમાં પ્રવેશ કર્યો હતો. વરરાજાને શ્રી રામના વેશમાં જોઈને હાજર લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા અને તમામ સંબંધીઓ અને મહેમાનોએ રાજા રામને વધાવ્યા હતા. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફિટ અને સ્વસ્થ ભારત અંતર્ગત શીશ ગ્રુપ દ્વારા 333 કર્મચારીઓને એન્વાયરમેન્ટ રાઇડર સાયકલ આપવામાં આવી છે. કર્મચારીઓના કલ્યાણને પ્રોત્સાહિત કરવા માટે આ સાયકલ વિતરણ કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ સહિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ "હું ફિટ છું તો ભારત ફિટ છે" નું સૂત્ર આપ્યું હતું. ફિટનેસને દિનચર્યાનો એક ભાગ બનાવવાનું આહવાન કરતા તેમણે કહ્યું હતું કે ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ એ સ્વસ્થ ભારત તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે. દરેક વ્યક્તિએ ફિટ ઇન્ડિયા મૂવમેન્ટને પોતાના જીવનનો એક ભાગ બનાવવો જોઈએ. આ સૂત્રોથી પ્રભાવિત થઈ શીશ ગ્રુપ દ્વારા સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા આરટીઓ રોડ પર કર્મચારીઓ ફિટ અને સ્વસ્થ રહે, કર્મચારીઓનું કલ્યાણને પ્રોત્સાહન થીમ સાથે શીશ એન્વાયરમેન્ટ રાઇડર્સ સાયકલ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કર્મચારીઓની ફિટ અને સ્વસ્થનું ધ્યાન રાખી શીશ ગ્રુપ ડિરેક્ટર દ્વારા કંપનીમાં કામ કરતા તમામ કર્મચારીઓને સાયકલ વિતરણ કરવામાં આવી હતી. ઓફિસમાં કામ કરતા કર્મચારીઓ ફિટ રહેવા અને સાયકલ લઈને ઓફિસ આવવા માંગતા હતા. એન્વાયરમેન્ટ પણ પ્રદૂષિત થતા અટકાવવા માંગતા હતા. તેવા 333 કર્મચારીઓને રાઇડર સાયકલનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાયકલિંગ માટે જે સાયકલનો આજનો પ્રોગ્રામ છે એ હેલ્થ અને એન્વાયરમેન્ટ માટે આ અમે એક પ્રયાસ કર્યો છે કે જેથી બધા સ્વસ્થ રહે. અને ઘણા એમ્પ્લોય એવા પણ છે કે જે લોકો પોતે પોતાની બચત કરે છે અને પોતે કોઈપણ જેમ આપણે કોઈ પણ વ્હીકલ આપીએ તો એનું મેન્ટેનન્સ એટલે પેટ્રોલ સમજો અથવા બીજું મેન્ટેનન્સ હોય તો એને બહુ મોંઘું પડે છે. ઘરે જતાં બહારથી જે માઇગ્રેટ થયેલા લોકો છે, જે બીજા રાજ્યોમાંથી આવીને અહીંયા વસ્યા છે, એ લોકો રાતે રૂમ પર ગયા પછી આમ તેમ જવું હોય તો રોજ 2-5 કિલોમીટર 10 કિલોમીટર એ લોકોને ચાલવું પડે છે. ઘણી વખત ઘણા એમ્પ્લોય એવા પણ છે કે જે લોકો ફેક્ટરી ઉપર ચાલીને આવે અને અથવા તો એને પૈસા ખર્ચવાની પણ એ નથી તો એવું વિચારે કે હું ચાલીને જઉં. તો એવા લોકો માટે સાયકલ હોય તો ખૂબ જ સરસ. અમે બેઝિકલી નોર્મલી આપણે સવારે એક્સરસાઇઝ કરતા હોઈએ તો લાસ્ટ દિવાળી આપણે વિચાર આવ્યો કે ભાઈ આપણે ફિટ તો રહીએ છીએ, આપણા એમ્પ્લોયીને ફિટ રહેવા માટે આપણે શું કરી શકીએ. તો જે લોકો એક્સરસાઇઝ કરવા માટે જે લોકો એની અમારો 1000+ સ્ટાફ છે તો સાયકલ આપી છે 333. તો જે લોકો એનર્જી બતાવી કે જે લોકો સાયકલ ચલાવીને ઓફિસ આવવા માટે જે લોકો રેડી થયા એ લોકોનું અમે એક લિસ્ટ બનાવ્યું અને એ લોકોને સાયકલ આપવાનું પ્લાનિંગ કર્યું. તો એ લોકોના ફિટ અને હેલ્ધી રહેવા માટેનું અમારું એક આ કદમ છે. આપણે નરેન્દ્ર મોદી સાહેબ જે ફિટ ઇન્ડિયાનું ઇનિશિયેટિવ લીધું છે અને એ લોકોની એની પ્રેરણા લઈને પણ અમે આપણા એમ્પ્લોયીને સાયકલ આપીને અમે વર્ક કલ્ચર ડેવલપ કરવા માંગીએ છીએ. કંપની દ્વારા હંમેશા કર્મચારીના સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપીને ચિંતા વ્યક્ત કરવામાં આવતી હોય છે. ત્યારે હાલ ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત પોતાની કંપનીમાં કામ કરતા કર્મચારીઓના સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવા અને ફિટનેસ જળવાઈ રહે એવા હેતુ સાથે સાયકલ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં કોમી એકતાના જ નહીં પરંતુ હૃદયને સ્પર્શી જાય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
મુસ્લિમ વૃદ્ધા એક કે બે નહીં પરંતુ 3 મહિનાથી જનતાની જેમ ટીબીથી પીડિત હિન્દુ દર્દીની સેવા ચાકરી કરી રહી છે. આજના સમયમાં એવા ઘણા કિસ્સાઓ જોવા મળતા હોય છે કે જ્યાં સગા પુત્રએ જ માતાને પોતાની પાસે રાખવાને બદલે વૃદ્ધાશ્રમમાં મૂકી દીધી હોય, સગા ભાઈએ ભાઈને દગો આપ્યો હોય. આવા સમયમાં ચોકબજાર ખાતે ફૂટપાથ પરથી બિનવારસી હાલતમાં મળી આવેલા 42 વર્ષીય પ્રદીપ રામ કિશન ગુપ્તા ગંભીર હાલતમાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમને ગંભીર પ્રકારની ટીબી હોવાનું નિદાન થતાં હાલમાં વોર્ડમાં સારવાર હેઠળ છે. ડોક્ટરોની ટીમ તેને જલ્દી સ્વસ્થ કરવા માટે મહેનત કરી રહી છે. બીજી બાજુ શરૂઆતમાં ડોક્ટરો અને સ્ટાફને પણ એવું વિચારતા હતા કે પ્રદીપના કોઈ સગા આવી જાય તો તેને પરિવારની હૂંફ પણ મળશે. તે દરમિયાન જાણે ફરિશ્તાની જેમ 60 વર્ષીય ફરીદા બાનુ ત્યાં આવી પહોંચ્યા હતા. સેવાભાવી સ્વભાવના ફરીદા બાનુને જ્યારે ખબર પડી કે પ્રદીપ એકલો જ છે, તેની પાસે કોઈ સગા નથી, ત્યારે તેમનાથી રહેવાયું નહીં અને તેમણે નક્કી કરી લીધું કે હવે તેઓ પોતે પ્રદીપની દેખરેખ કરશે. ફરીદા બાનુએ જણાવ્યું હતું કે 3 મહિનાથી તેઓ પ્રદીપની સાથે જ છે. 24 કલાકમાંથી ફક્ત નહાવા માટે જ તેઓ પોતાના ઘરે ઓલપાડ જાય છે. ત્યારબાદ આખો સમય તેઓ પ્રદીપ સાથે જ વોર્ડમાં રહે છે. પ્રદીપ સાથે તેમણે જાણે પુત્રની જેમ સંબંધ બની ગયો હોય તે રીતે તેઓ તેની દેખરેખ અને સાર સંભાળ રાખી રહ્યા છે. એ મને માં માને છે ભાઈ, એટલે મારે બધું એ જ થઈ ગયું કે હવે માં માની છે એટલે પતી ગયું. મારા બી 2 દીકરા છે તો મેં એને સગવા કરું કે ઓલપાડથી મેં આવું છું ને એની સહાયતા કરું. જ્યારે જે મારાથી બની શકે છે તે કરતી છું મેં. એમની પરિસ્થિતિ એનો કોઈ છે જ નથી સહારો, તો પછી મને કરવું પડે. અહીંયા જો ને દાખલ કરાવેલું છે તો કરું છું. જે બી મારાથી બને સંડાસ પેશાબ બધું જ કરું નાખું. રાતે અહીંયા એને પાસે હોઉં છું. ઘેરના બી બોલાવે પણ મેં જતી નથી. મારો ધણી છે જ નથી એટલે મને કોઈ રોકવા ટોકવા વાળો નથી. મારા પોયરાઓ છે તો એ લોકોને મેં સમજાવી દઉં છું કે જે ઇન્સાન આપણાને દુઃખમાં જરાક સાથ આપે ને તો એના હાથ વેત નમવાનું જરૂરી છે. સ્મીમેર હોસ્પિટલના તબીબના કહેવા અનુસાર શરૂઆતમાં પ્રદીપની સ્થિતિ ગંભીર હતી, જો કે હવે ધીરે ધીરે તેની તબિયતમાં સુધાર આવી રહ્યો છે. જ્યારે શરૂઆતમાં તેને સ્મીમેર હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો ત્યારે બિનવારસી તરીકે હતો, પરંતુ ફરીદા બાનુ જે પોતે એક મુસ્લિમ જે પરંતુ જાતિ અને ધર્મ ભૂલી માનવતામાં વિશ્વાસ કરીને એક માતાની જેમ પ્રદીપની સેવા ચાકરી કરી રહ્યા છે. માની જેમ તેની સાર સંભાળ લઈ રહ્યા છે. આજે એવો યુગ છે કે ભાઈ ભાઈને પૂછતો નથી. આવી પરિસ્થિતિઓમાં સહારો મળવો એ ધર્મ અને જાતિથી ઉપર કહેવાય. પેશન્ટ પ્રદીપ કુમાર જે છે એ જ્યારે આવ્યા હતા લગભગ 1.5 મહિના થઈ ગયા એને એડમિટ થયા અને બહુ ગંભીર પરિસ્થિતિમાં આવ્યા હતા અને બિનવારસિક હતા. એને તેની જોડે કોઈ હતા નહીં, અનનોન પેશન્ટ જેવું હતા. અમે એમએલસી પણ કરાવ્યું હતું મેડિકો લીગલ કેસ તરીકે અને બધું ટ્રીટમેન્ટ ચાલુ થઈ ગઈ. અમારા ત્યાં તો લગભગ 3-4 અનવારસિક પેશન્ટ કાયમ હોય જ અને લગભગ 80% સારું થઈને જ જાય. બહુ ગંભીર હોય તો મરણ પણ થઈ જાય. મુસ્લિમ વૃદ્ધા લાવારીશ યુવકને 3 મહિનાથી પુત્રની જેમ સાચવી રહી છે. માનવ સેવાનું આ સૌથી મોટું ઉદાહરણ છે. ખાસ કરીને ધર્મ અને જાતિના નામે લડનારાઓ માટે આ એક આંખ ખોલનારો કિસ્સો છે. ફરીદા બાનુ પવિત્ર મક્કાથી લાવવામાં આવેલું ઝમઝમનું પાણી પણ પ્રદીપને પીવડાવે છે, જેથી દવા અને દુઆના સહારે તે જલ્દી સ્વસ્થ થઈ જાય તેવી આશા છે. જે રીતે ફરીદાબેન નિસ્વાર્થ ભાવે અને માનવ સેવાના નાતે પ્રદીપની સેવા ચાકરી કરી રહ્યા છે તે જોઈ ડોક્ટરો પણ ગદગદ થઈ ગયા છે. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. ફરી મળીશું અને નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.